મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। જો તમને બાઉન્સ બેક વાળું લક્ઝરિયસ ગાદલું પસંદ હોય કે જેની અંદર નેચરલ લેટેક્સ અને પોકેટ સ્પ્રિંગ પણ આવે અને એ પણ બજેટ ગાદલું, તો મિત્રો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે રિવ્યુ કરવાના છીએ મિસ્ટર જો બ્રાન્ડના નેચર પ્યોર ગાદલાનો। મિત્રો સૌથી પહેલા આપણે ગાદલાનો લુક જોઈએ। જુઓ, લુકની અંદર એટ્રેક્ટિવ છે, ડ્યુઅલ કલર કોમ્બિનેશનની અંદર બનાવેલું છે। સાઈડનો બેલ્ટ જોઈએ તો જુઓ, આ ટાઈપનો પિંક વેલ્વેટ ટાઈપનો બેલ્ટ છે સાઈડનો, અને ઉપર જુઓ પ્રીમિયમ નીટેડ જેકાર્ડ ફેબ્રિક આપેલ છે। મિત્રો હવે આનો ફીલ જોઈએ આપણે। જેમ મેં તમને શરૂઆતમાં કીધું કે બાઉન્સ બેક છે તો તમને આઈડિયા આવશે। જુઓ, પ્રોપર બાઉન્સ બેક છે ગાદલાની અંદર। જમ્પ તો બહુ સારો એવો મળવાનો છે ગાદલામાં। બાય હેન્ડ આપણે પુશ કરીએ તો તમને આઈડિયા આવશે। જુઓ, પ્રોપર જમ્પ છે। મિત્રો હવે ગાદલાનું ફોર્મ સ્ટ્રક્ચર આપણે જોઈએ। સૌથી ઉપર જે આ સિલાઈ દેખાય છે ને તમને સ્ટિચિંગની અંદર, સોફ્ટ ફોર્મ આપેલ છે અને ઓપન સેલ હોય છે, જેને કારણે ગરમીનો ઇસ્યુ ન આવે। એની નીચે મિત્રો કમ્ફર્ટ લેયર તરીકે 100% નેચરલ લેટેક્સ આપેલું છે। જો આ ટાઈપનું હોય છે, અહીંયા આપણે મોટું સેમ્પલ રાખેલું છે। પિનવોલ વાળું હોય છે, જો આ રીતના કાણા હોય છે, અંદર વોલ હોય છે, જુઓ, જેને કારણે આની ઉપર તમે શું, એટલે શરીરની ગરમી આમાં જાય ને તો ગરમી ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે, એટલે કે પરસેવાનો ને એવો ઇસ્યુ આ ગાદલાની અંદર ન આવે। પ્લસ આ 100% નેચરલ હોય, એટલે કે રબરનું જે ઝાડ હોય છે એના રસમાંથી આ વસ્તુ બને છે, પ્યોર લેટેક્સ છે, અને આની અંદર જમ્પ હોય છે। ઓબ્વિયસ રબરમાં જમ્પ હોવાનો। જુઓ, આની ઉપર આપણે બોલ રિલીઝ કરીએ તો બાઉન્સ બેક જુઓ, ઘણી બધી વાર ટપ્પા પણ પડે છે। એકવાર ટપ્પો પડ્યા બાદ જુઓ ઘણી બધી વાર બાઉન્સ થશે, એટલે કે આની અંદર બાઉન્સ બેક રહેવાનો છે। જે આપણે જમ્પ જોઈ છે જમ્પ આની અંદર મળવાનો છે। પ્લસ નેચરલ લેટેક્સનો ફાયદો શું થાય? પહેલા તો નેચરલ વસ્તુ છે, પ્લસ એન્ટી બેક્ટેરિયલ છે, આની અંદર બેક્ટેરિયા કેવું કશું થવાનું નથી। પ્લસ આની ઉપર સૂતા હોય ત્યારે આ એક રિસ્પોન્સ આપે, તમે પડખું ફરતા હોય ત્યારે હળવો પૂસ આપે, ખૂંચી ના જવાની અંદર એટલા। પ્લસ આનો જે ફીલ છે એ લાંબા સમય સુધી સેમ રહેવાનો છે, એઝ કમ્પેર ટુ ફોમની સાથે કમ્પેર કરીએ તો આનો જે ફીલ છે લાંબા સમય સુધી સેમ રહે, એટલી બધી સોફ્ટનેસ ન આવે। એટલે 100% પ્યોર નેચરલ લેટેક્સ ગાદલામાં કમ્ફર્ટ લેયર તરીકે યુઝ કરેલું છે। મિત્રો આની નીચે જે વસ્તુ યુઝ કરેલી છે ને એ છે ફેલ્ટ। હું તમને આ સેમ્પલમાં બતાવું, તમને અહીંયા દેખાશે। આપણે ઊંધું સેમ્પલ કરી નાખેલું, તમને ફેલ્ટ દેખાય। તો આ જે છે ને 600 GSM નો ફેલ્ટ છે, હાર્ડ ફેલ્ટ હોય છે। એની નીચે મિત્રો આ છે પોકેટ સ્પ્રિંગ, ઇન્ડિવિજ્યુઅલ છે બધી પોકેટ સ્પ્રિંગ। જુઓ આ રીતના એકબીજા સાથે કનેક્ટેડ નથી હોતી, બધી ઇન્ડિવિજ્યુઅલ છે, અને ઇન્સ્યુલેટરની અંદર પેક આપે, જેને કારણે વાતાવરણની કશી અસર થાય નહીં। હવે આનો ફાયદો શું થશે? પહેલો ફાયદો તો એ થશે કે જમ્પ આપશે, જે આપણે ગાદલાની અંદર જોઈ છે, જમ્પિંગ જોઈ છે, તો આની અંદર જમ્પિંગ મળવાનું જ છે। અહીંયા આપણે પુશ કરીએ તો આ સ્પ્રિંગ પુશ થાય એટલે જમ્પ મળે। પ્લસ આમાં તમને દેખાશે કે જગ્યા ઘણી બધી એર ગેપ્સ બનવાના છે। પિનવોલ વાળું લેટેક્સ છે તો આની અંદર તો અંદર છેદ હતા જ, પ્લસ આ સ્પ્રિંગની અંદર પણ એટલી ખાલી જગ્યા બને છે કે જ્યારે પણ તમે ગાદલામાં બેસતા હોય, મૂવમેન્ટ કરતા હોય ત્યારે એર સર્ક્યુલેશન બહુ થવાનું છે, જેને કારણે આની અંદર ગરમી થવાનો, જે લોકોને નોર્મલી ગાદલામાં ગરમીના ઇસ્યુ આવતા હોય એવા લોકોને આની અંદર ગરમીનો ઇસ્યુ આવવાના ચાન્સીસ નથી રહેવાના, કારણ કે એટલી બધી એર ગેપ્સ બનવાનો છે આની અંદર। પ્લસ નો પાર્ટનર ડિસ્ટર્બન્સ, એટલે કે મિત્રો આપણે માનો કે આ જગ્યાએ તમે સૂતા છો, આ જગ્યાએ, અને અહીંયા પાર્ટનર સૂતા છે, તમે પડખું ફેરવો છો અથવા છોકરામાં કૂદાકૂદ કરે છે તો બાજુમાં પાર્ટનરને ડિસ્ટર્બન્સ નથી થવાનું। જે જગ્યાએ વજન આવશે ને એ પાર્ટ જ ગાદલાનો દબાશે। તો નો પાર્ટનર ડિસ્ટર્બન્સ ટેકનોલોજી પણ આ ગાદલામાં યુઝ કરેલી છે। મિત્રો આ ગાદલાની અંદર 3 ઝોન પોકેટ સ્પ્રિંગ આપેલ છે। 3 ઝોન પોકેટ સ્પ્રિંગ એટલે શું, એનો બેનિફિટ મળશે? સૌથી પહેલા જોઈએ કે 3 ઝોન એટલે શું। આનો જે સેન્ટર પાર્ટ છે ને ત્યાં હાર્ડનેસ વાળી સ્પ્રિંગ હોય છે, એટલે કે તમે અહીંયા આપણે પુશ કરીએ ને તો જો હાર્ડ ફીલ આપે, એઝ કમ્પેર ટુ જે પગનો ભાગ છે અને માથાનો ભાગ છે, આ બંને જગ્યાએ થોડીક સોફ્ટ સ્પ્રિંગ છે, વચ્ચેના ભાગે થોડીક કડક સ્પ્રિંગ છે। આનો ફાયદો શું થશે? સામાન્ય રીતના આપણા શરીરમાં જોઈએ તો જે હિપનો ભાગ છે, કમરનો ભાગ, ત્યાં વધારે વજન હોય તો ત્યાં વધારે સપોર્ટની, હાર્ડ સપોર્ટની જરૂર પડે। તો આ સ્પ્રિંગને પણ એ રીતના ડિઝાઇન કરેલી છે 3 ઝોનની અંદર કે વચ્ચેના ભાગમાં તમને વધારે સપોર્ટ મળે। જેટલો વજન વધારે હોય એટલે સપોર્ટની પણ વધારે રિક્વાયરમેન્ટ પડે, તો એ પ્રમાણે ડિઝાઇન કરેલી છે। તો પૂરી બોડીને, આખા શરીરને પ્રોપર સપોર્ટ પણ આ ગાદલાની અંદર મળવાનો છે, ખાલી સોફ્ટનેસ જ નથી મળવાની। હવે મિત્રો આપણે જોઈએ પોકેટ સ્પ્રિંગની નીચેનું સ્ટ્રક્ચર કેવું છે। નીચે પાછો ફેલ્ટ આપેલો છે અને પાતળું ફોમનું લેયર આપેલ છે। પ્લસ મિત્રો સાઈડમાં જુઓ તમે, એ જ સપોર્ટ ફોમ આપેલું છે। જુઓ અહીંથી તમને દેખાશે કદાચ, આ ગાદલાની ફરતી કોર ગાદલામાં ફોમની આખી એક દિવાલ બનાવેલી હોય છે,
જેને કારણે ઇન ફ્યુચર જે આની અંદર સ્પ્રિંગ છે એ બહાર ના નીકળે, સ્પ્રિંગની લાઈફ વધી જાય, પ્લસ ગાદલાના જે આખી બોર્ડર છે એની લાઈફ વધી જાય. કારણ કે અહીંયા માનો કે એજ ઉપર તમે બેઠા હોય તો જો આટલો હિસ્સો છે આ બહાર નીકળે, આ રીતના તમને કદાચ દેખાતું હોય તો જો આ રીતના બહાર નીકળો તો લાંબા સમય સુધી આ જ રીતના આપણે બેસીએ ને ગાદલામાં તો આ જે હિસ્સો છે એ થોડો ઘણો ફૂલાઈ જાય આ રીતના. તો ગાદલામાં હકીકતમાં તો આ રીતના બેસવું જોઈએ અંદરની બાજુ, જેને કારણે ડેમેજ ન થાય. પરંતુ ગાદલામાં ફરતી કોર આખી ફોમની દિવાલ બનાવે, એડિશનલ ગાદલાની ડ્યુરેબિલિટી વધી જાય ને એટલા માટે. તો એ પણ આની અંદર આપેલી છે, ફરતી કોરની દિવાલ ફોમની. તો મિત્રો આ હતું આ ગાદલાનું ફોમ સ્ટ્રક્ચર. હવે મિત્રો આ ગાદલા ઉપર આપણે સૂઈને ચેક કરીએ ગાદલાનો ફીલ કેવો છે અને કયા વ્યક્તિને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકશે. મિત્રો હવે ગાદલા ઉપર સૂઈને ચેક કરીએ આનો ફીલ કેવો છે. મિત્રો આમાં ઓબ્વિયસ જમ્પ છે તો જમ્પ તો દેખાવાનો જ છે, કારણ કે જમ્પિંગ તો ખૂબ સારું છે આ ગાદલાની અંદર. તો આ રીતના બેસીને વર્ક કરવું હોય ને લાંબા સમય સુધી ગાદલામાં તો તમને એટલું બધું કમ્ફર્ટેબલ નહીં લાગે. બેસવા માટે આ ગાદલું રેકમેન્ડેડ નથી, ખાસ કરીને સૂવા માટે રેકમેન્ડેડ છે. એ પણ જે લોકોને જમ્પ વાળો ફીલ પસંદ છે, નેચરલ લેટેક્સ યુઝ કરવું છે. બહુ મસ્ત ફીલ છે મિત્રો આ ગાદલાનો. અને આ ગાદલાની કિંમત છે ને એ પ્રમાણે આમાં જે આપેલું છે, જે મટીરિયલ મેં તમને બતાવ્યું એ પ્રમાણે બહુ વ્યાજબી વસ્તુ આ બનાવેલી, વેલ્યુ ફોર મની ગાદલું કહી શકાય. અને આ રીતના આપણે પડખું ફરીએ ને ત્યારે જે લેટેક્સ છે જેન્ટલ પુશ આપે, એટલે કે ધક્કો મારે થોડો ઘણો તમારા શરીરને. તો ઘણું બધું કમ્ફર્ટેબલ છે મિત્રો. અને આના ફીલને જોતા આનો જે ફીલ છે જમ્પિંગ વાળો છે, તો તમને જમ્પિંગ વાળું લક્ઝરિયસ ગાદલું પસંદ હોય તો તમારા માટે આ રેકમેન્ડેડ છે. ખાસ કરીને બાળકોના રૂમ માટે, એટલે કે ચાઇલ્ડ રૂમ, માસ્ટર રૂમ, આ બંને રૂમ માટે રેકમેન્ડેડ છે. પેરેન્ટ્સ રૂમમાં ખાસ જોઈએ ને તો વજન એનો વધારે ના હોવો જોઈએ. દાદા દાદીનો રૂમ છે તો 80 કિલોથી વધારે વજન ના હોય, કમરના દુખાવા ન હોય તો આ ગાદલું એના માટે રેકમેન્ડેડ છે. અધરવાઇઝ માસ્ટર રૂમ, ચાઇલ્ડ રૂમ, આ બંને રૂમ માટે હાઈલી રેકમેન્ડેડ છે. આ બજેટની અંદર બેસ્ટ વસ્તુ મિસ્ટર જો બ્રાન્ડે બનાવેલી છે મિત્રો. આની એમઆરપી જોઈને તો એમઆરપી તો ઘણી બધી વધારે છે કે 6 બાય 5 ફૂટના ગાદલાની કિંમત જોઈએ 8 ઇંચ જાડાઈની અંદર, તો આની એમઆરપી 30,600 રૂપિયાની આસપાસ છે. પરંતુ રેગ્યુલર આની અંદર 40% ની આસપાસ ડિસ્કાઉન્ટ મળતું હોય તો 18,400 રૂપિયાની આસપાસ આ ઓનલાઈન મળી જતું હોય છે. અને ઓર્ડર કરવા માટે પણ મિત્રો એક www.mrjo.com કરીને આની વેબસાઇટ છે કંપનીની, એમાંથી તમે ગાદલું ઓર્ડર પણ કરી શકો છો. અને મિસ્ટર જો બ્રાન્ડ છે આ ગાદલાની અંદર મિત્રો ખાસ 10 વર્ષની વોરંટી આપે, 10 યર્સની વોરંટી છે. તો 10 યર્સ માટે પીસ ઓફ માઇન્ડ પણ મળવાનું છે. એટલે બેસ્ટ વસ્તુ ઇન બજેટની અંદર જો તમારે નેચરલ લેટેક્સ ને પોકેટ સ્પ્રિંગનું ગાદલું યુઝ કરવું હોય ને તો હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ. બેસ્ટ વસ્તુ બનાવેલી છે મિત્રો મિસ્ટર જો બ્રાન્ડે. અને જો તમે અમદાવાદમાં રહેતા હોય તો અમદાવાદની અંદર મિસ્ટર જોનો સ્ટોર પણ છે. તમે કદાચ ગૂગલમાં સર્ચ કરશો મિસ્ટર જો પ્રીમિયમ મેટ્રેસ શોરૂમ એટ અહેમદાબાદ તો તમને ગૂગલમાં પણ બતાવી દેશે. તો તમે સ્ટોરની વિઝિટ કરીને પણ આ ગાદલું જોઈ શકો છો. પરંતુ જે હું તમને રિવ્યૂ આપું છું મિત્રો એ 100% જેન્યુઇન છે. તમે આ ગાદલું યુઝ કરશો અને ડેમો લેશો તો પણ તમને આઈડિયો આવી જશે, કારણ કે આ બજેટની અંદર બેસ્ટ ગાદલું છે. કે 18,400 રૂપિયાની આસપાસ ગાદલું, એ પણ નેચરલ લેટેક્સ અને પોકેટ સ્પ્રિંગ વાળું, તો વેલ્યુ ફોર મની રહેવાનું છે મિત્રો.